બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગળાના ભાગે સેફટી બેલ્ટ લગાવવામાં આવ્યા। મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગના દોરાથી રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને ઈજાઓ ન થાય તેની ચિંતા બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે કરી છે। વાહન ચાલકોની સુરક્ષાને લઈને રસ્તા પર પસાર થતા તમામ વાહન ચાલકોને સેફટી બેલ્ટ લગાવ્યા હતા। અત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માર્ગ સલામતી માહનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વાહન ચાલકોની સેફટી જળવાઈ રહે, અકસ્માતોના બનાવો ઘટે, લોકોની જાનમાલનું રક્ષણ થાય તે માટેના આરટીઓ શ્રી બોટાદ સિટી જિલ્લા ટ્રાફિકના પોલીસના માણસો દ્વારા અલગ અલગ સૂચનાઓ, હેલ્મેટ પહેરવું, રોંગ સાઈડ ન ચલાવવું, ફૂલ સ્પીડમાં વાહનો ન ચલાવવા માટેનું સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી ચાલુ છે। ખાસ કરીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મકર સંક્રાંતિ, એવા કેવા કાર્યક્રમ? અત્યારે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લોકોની સુખાકારી જળવાઈ રહે અને લોકોની જાનમાલનું રક્ષણ થાય તે માટે ખાસ ચાઇનીઝ દોરીથી માણસના ગળાના ભાગે કપાવાના ઘણા બનાવો બનતા હોય છે, લોકોની જાનો જતી હોય છે, જેથી સેફટી બેલ્ટ નું આયોજન કરી સેફટી બેલ્ટ વધારે પ્રમાણે બનાવી લોકોને ઇસ્યુ કરવામાં આવેલ છે, પહેરાવવામાં આવેલ છે અને ઊભા રાખી અને માણસોને સાવચેતીભર્યા પગલાં રાખી અને પોતાની જાનનું જોખમ સચવાઈ રહે, પોતાના પરિવાર ઉપર કોઈ આફત ના આવે તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે।